દીક્ષિતા અને હું છું આપની સાથે નિધિ। શહેર શતકની તમામ ખબરો પર નજર કરીશું, પણ તે પહેલા મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ। વડોદરામાં પાલિકાની સામાન્ય સભામાં હોબાળો મચ્યો છે। વોર્ડ નંબર 12ના ભાજપના કોર્પોરેટરે બળાપો કાઢ્યો। કોર્પોરેટર મનીષ પગારનો સભામાં બળાપો। વડોદરામાં પૂર માટે પાલિકાના 5 હોદ્દેદારો જવાબદાર હોવાનું કહ્યું। પાલિકાના 5 હોદ્દેદારો નિષ્ફળ છે, અમે નથી, અમારી વાતો સાંભળવા માટે પણ તૈયાર ન હોવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો છે। 5 હોદ્દેદારોને નિષ્ફળ કહેતા સભામાં સોંપો પડી ગયો। આપને જણાવી દઈએ, વિશ્વામિત્રી નદીના દબાણો દૂર થવા જોઈએ તેવું પણ મનીષ પગાર દ્વારા કહેવામાં આવ્યું। મનીષ પગાર બોલતા બોલતા ભાવુક પણ થઈ ગયા હતા। નદીની ગાઈડલાઈન પ્રમાણે 32.3 આજવાની સપાટી કેટલી તે વખતે આજના તત્કાલીન ખબર પડશે કે આપણે શું કર્યું છે। અને આજ વિશે વધુ માહિતી સાથે વડોદરાથી સંવાદદાતા રવિ લાઈવ જોડાઈ ગયા છે। રવિ, પહેલેથી ખબર હતી કે સામાન્ય સભા હોબાળાજનક જ રહેવાની છે, તે રીતે હોબાળો પણ મચાવવામાં આવ્યો, પણ હોબાળો ભાજપના જ કોર્પોરેટર દ્વારા મચાવવામાં આવ્યો છે। તેમણે અલગ અલગ દાવાઓ કર્યા, જેમાંથી એક દાવો એવો પણ હતો કે 5 કોર્પોરેટરના કારણે પૂરું વડોદરા પરિસ્થિતિમાં મુકાઈ ગયું છે। આ 5 કોર્પોરેટર કયા છે, શું કંઈ અહીંયા સીધા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે? બિલકુલ નિધિ, વાત કરવામાં આવે તો વડોદરામાં જે પૂર આવ્યું અને પૂર બાદ આજે જે સામાન્ય સભા મળી તેમાં પહેલાંથી ખબર હતી કે આજે ભાજપ વર્સિસ કોંગ્રેસ નથી થવાનું, પરંતુ ભાજપ વર્સિસ ભાજપ થવાનું છે। આ જ પ્રકારના દ્રશ્યો વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો કે જે મનીષ પગાર જે બેઠા છે તે કાગળમાં કંઈ લખી રહ્યા છે। તે મનીષ પગાર અત્યારે થોડાક સમય પહેલાં કોર્પોરેશનની સામાન્ય સભામાં ધારધાર બળાપો તેમને કાઢવ્યો। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સામે તેમને બળાપો કાઢવ્યો। તેમને કીધું કે વડોદરામાં જે પૂર આવ્યું તે પૂર માટે તેઓ નહીં, પરંતુ કોર્પોરેશનના 5 જે હોદ્દેદારો છે તેઓ જવાબદાર છે અને તેઓ નિષ્ફળ છે, અને તે નિષ્ફળ હોવાના કારણે જ આખા વડોદરા શહેરમાં પૂર આવ્યું છે અને વડોદરા શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। તેમણે એવું પણ કહ્યું હતું કે કોર્પોરેટર સાથે સંકલન પણ સાધવામાં આવતું ન હતું, કોર્પોરેટરની વાત પણ સાંભળતા નથી, કોર્પોરેટરનું સુઝાવ જે આપવામાં આવે છે તે પણ સાંભળવામાં આવતું નથી। એક તરફ કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપ વર્સિસ ભાજપની લડાઈ ચાલે છે, બીજી તરફ જોઈ શકો છો કે અહીંયા કોંગ્રેસ દ્વારા જે છે તે કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી જે છે તેઓ પણ સતત અહીંયા ઊભા છે, અને જારી અહીંયા પોલીસ દ્વારા કોર્પોરેશન સિક્યુરિટી જવાનોએ બંધ કરી દીધી છે અને તેમને અંદર પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો, કારણ કે તેઓ સભામાં જવા માટે તત્પર છે। શું કહેશો, હવે તો ભાજપના કોર્પોરેટર સભામાં કહી રહ્યા છે કે પૂર માટે કોર્પોરેશનના 5 હોદ્દેદારો જવાબદાર હતા અને તેઓ નિષ્ફળ છે। ખુદ ભાજપના કોર્પોરેટર સભામાં તો પછી આ બધી ચર્ચા અંદર શું કામ તમે તાઇફા કરો છો? એર કન્ડિશન કેબિનમાં બેસીને રાજીનામા આપી દો, તમારી સ્ટેન્ડિંગ કમિટીને બરખાસ્ત કરો, તમે બધા કોર્પોરેટરો મેયરો રાજીનામા આપો। તમારા ભ્રષ્ટ વહીવટ, અનગઢ વહીવટના કારણે વડોદરાની પ્રજા પાણીમાં ડૂબી, 3 દિવસ ઘરોમાં પાણી રહ્યા, પ્રજાએ તમને 30 વર્ષ ખોબે ખોબરીને વોટ આપ્યા, તો પણ તમે ના સુધર્યા અને તમે અત્યારે ડાહી વાતો કરો છો। તમારા ભ્રષ્ટાચારના પાપે આ વડોદરા ડૂબ્યું છે, વડોદરાની પ્રજા માફ નહીં કરે। અને હવે જોવા મળે છે કે ભાજપ વર્સિસ કોંગ્રેસ લડાઈ થતી હોય છે સામાન્ય સભામાં, અને પહેલી વખત છે કે ભાજપ વર્સિસ ભાજપની લડાઈ થઈ રહી છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સામે ભાજપના કોર્પોરેટર બળાપો ઠાલવ્યો। આ ભાજપની સ્ટ્રેટેજી છે। મનુભાઈ ટાવરથી એમના પ્રમુખે કીધું છે કે આપણે અંદર બે બિલાડી લડવાનું, એટલે વિરોધ પક્ષનો અવાજ ના સંભળાય, આખી સ્ટ્રેટેજી છે। આ લોકો પેલા મગર આવે ને, મગર વિશ્વામિત્રીમાં જે મગર છે એ મગરથી વડોદરા નુકસાન નથી, પણ આ કોર્પોરેશનના જે જાડી જમીનના મગરો બેઠા છે ને એનાથી વડોદરા નુકસાન છે। પણ હવે ભાજપની નોટંકી નહીં ચાલે। આ અંદર લડાઈની વાતો જે ધારાસભ્યોને બધા સ્ટેટમેન્ટ આપો છો, તમે 30 વર્ષથી જીતો છો, તમે પ્રજા માટે શું કામ કર્યું? અત્યારે તમે ડાપણ આવ્યું ત્યારે પાણીમાં વડોદરા ડૂબી ગયું, પ્રજા જાગૃત થઈ ગઈ છે, તમને ઓળખી ગઈ છે અને તમારી નોટંકીને ઓળખી ગઈ છે કે એ કોર્પોરેશનમાં બેસીને મીટિંગ, ઇટિંગ અને ચીટિંગ આ 3 જ વસ્તુ ભાજપના નેતાઓ કરે છે।
ચેકિંગ ઇટિંગ અને ચીટિંગ આ ત્રણ વસ્તુ ભાજપના નેતાઓ કરે છે તેવું કોંગ્રેસના પ્રમુખનું કેવું છે. અને જે રીતના આપ જોઈ શકો છો કે શ્રી સયાજીરાવ સભાગૃહ, જે સયાજીરાવ ગાયકવાડના નામથી આ સભાગૃહ બનાવવામાં આવ્યું છે, તે સભાગૃહની અંદર અત્યારે ઘમાસાન સર્જાયું છે. ભાજપના જ કોર્પોરેટર જે સત્તાધીશો છે, જે હોદ્દેદારો છે, તેમના સામે સવાલો ઉઠાવી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે જે કોર્પોરેટર છે ભાજપના, તે તમામ કોર્પોરેટરનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે પછી અન્ય હોદ્દેદારો હોય તેઓ સાંભળતા નથી અને તેના કારણે જે આ વડોદરામાં પૂર આવ્યું છે. મનીષ પગાર અગાઉ પાણી પુરવઠા વિભાગના જે ચેરમેન રહી ચૂક્યા છે ને તેમનું એવું જ કહેવું હતું કે તેમની વાત ન સાંભળી અને તેના કારણે આખો આ પૂર આવ્યો છે. કારણ કે આખા પૂરના દરમિયાન જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે શીતલભાઈ મિસ્ત્રી, તેમણે વન મેન આર્મીની ભૂમિકા નિભાવી. તેમને જ તમામ નિર્ણયો લીધા, ક્યારે આજવાના ગેટ બંધ કરવા, ક્યારે આજવાના ગેટ ખોલવા. તેમને કોઈ પણ પ્રકારના ભાજપના કોર્પોરેટરને સાથે નથી રાખ્યા, હોદ્દેદારોને સાથે નથી રાખ્યા તેવા ફરિયાદ અહીંયા સામાન્ય સભામાં ઉઠવા પામી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સમગ્ર મામલાને લઈને અત્યારે સામાન્ય સભામાં બળાપો ઠલવાઈ રહ્યો છે. બિલકુલ થી રવિ, એ 5 કોર્પોરેટરના નામ શું છે, કોણ છે 5 કોર્પોરેટર કે જેના કારણે વડોદરા વાસીઓ આ પરિસ્થિતિમાં મુકાયા હતા? સભ્યો છે અને પ્રજા એ પૂરની યાતનાઓ ભોગવી છે, જે ખરેખર ભયાનક હતી. સ્થાયી સમિતિના ચેરમેન કહી રહ્યા છે એટલે 2-3 દિવસ સુધી જે પૂરની પરિસ્થિતિમાં વડોદરા નાગરિકોએ સામનો કર્યો છે એ માટે હું ખેદ વ્યક્ત કરું છું. અને નાગરિકોનો આક્રોશ, સભાસદનો આક્રોશ યથાસ્થાને છે. આ જે પૂરની પરિસ્થિતિ છે એમાં આગળના દિવસમાં કેવી રીતે પ્લાનિંગ કરવું, 2 ટર્મિનોલોજી છે, એક ફ્લડિંગ અને વોટર લોગિંગ. વોટર લોગિંગ સામાન્ય વરસાદમાં પણ વડોદરામાં થાય છે. એમાં પ્રી મોન્સૂન કામગીરી જવાબદાર હોય. મનીષ પગારે તમારા 5 હોદ્દેદારોને નિષ્ફળ કહે છે, શું કહે છે? હવે ટેકનિકલી અમારા સભાસદશ્રી કહે છે કે આજવાનું લેવલ 210 કરવું જોઈએ, પરંતુ આજવા ગેટના દરવાજાની ટેકનિક એવી છે કે 211 ફૂટે પાળો છે અને એની ઉપરથી દરવાજા ચાલુ થાય છે. એટલે દરવાજા ખોલીને 210 કરી ના શકાય. ધીમે ધીમે જે રોજબરોજનું પાણી વપરાશમાં જાય છે અને WTPમાં જે પાણી જાય છે એનાથી આ લેવલ 198 પણ જઈ શકે છે, પરંતુ જ્યારે મોન્સૂનની શરૂઆત થઈ ત્યારે આ લેવલ 211ની ઉપર હોય તેને 210 કરવું શક્ય નથી. તમારા જ કોર્પોરેટર કહી રહ્યા છે સભામાં કે 5 સત્તાધીશો નિષ્ફળ છે ને એ નિષ્ફળતાને કારણે અમને સાંભળવું પડી રહ્યું છે. મેં કીધું કે પૂર આવ્યું એ હકીકત છે. પૂર રોકવાના પ્રયાસો જે કંઈ બેલેન્સિંગ કરવાનું હતું 211 ને 213.85ની વચ્ચે અમારે જે કોઈ નાના મોટા મેનોવરિંગ કરવાના હતા એ કર્યા છે. તંત્ર દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરી, NDRF, SDRF, આર્મીની ટીમો, કારણ કે આખા ગુજરાતમાં રેડ એલર્ટ હતું. જે જગ્યાએથી જેટલી સહાય મળી છે એ પ્રમાણેની સહાય રાજ્ય સરકારે કરવાની કોશિશ કરી છે, કોર્પોરેશને પણ માગી છે. કોર્પોરેશન તમામ તંત્રની કામગીરીને એલર્ટ પર મૂકી તમામ મશીનરીને કામ પર લગાડવામાં આવી છે, પરંતુ જ્યારે કુદરતી પ્રકોપ હોય ત્યારે આ સંસાધનો ટાંચા પડે એટલે જ આપણે આને પૂરની પરિસ્થિતિ કીધી છે. સાંભળતા નથી એવું પણ આક્ષેપ તમારા પર થઈ રહ્યો છે. આમાં એવું છે કે જ્યારે કોઈ ખરાબ પરિસ્થિતિ આવે તો જવાબદારી ચેરમેનની બનતી હોય અને હું જવાબદારી લેવા માટે તૈયાર છું. પાર્થ બ્રહ્મભટ્ટને કેમ બચાવી રહ્યા છો? પાર્થ બ્રહ્મભટ્ટે તમને મિસગાઈડ કર્યા. જે બોટ હતી સ્પીડ બોટ ડબલ એન્જિનની, એની સામે ધારાસભ્યોએ જ્યારે રજૂઆત કરી હોય તો એને અત્યાર સુધી કેમ બચાવવામાં આવી રહ્યા છે? મેં કીધું એમ કે કમિશનર સાહેબ એના બોટની કન્ડિશન શું છે, વેધર બોટ આર ફિટ ઓર નોટ, અને શું કન્ડિશન છે એ બધી વસ્તુની તપાસ ચાલી રહી છે ને યોગ્ય સમય એની પર એક્શન પણ લેવામાં આવશે. દબાણો ન હટે એના કારણે પૂર આવ્યું છે સ્પષ્ટ કહી રહ્યા છે. શું કહો છો ને, હવે દબાણો માટે કેવી રીતે કાર્યવાહી? વડોદરા શહેરનું શહેરીકરણ આજકાલનું નથી, ઘણા વર્ષોથી ધીરે ધીરે શહેરીકરણ થઈ રહ્યું છે. ઘણા બધા નેચરલ વોટરવેઝ પર પણ દબાણો થયેલા છે કે જે છેલ્લા 10-11 મહિનામાં નથી થયા, પરંતુ ધીરે ધીરે થયેલા છે. ઘણી બધી કાસો પર પણ દબાણ છે. વિશ્વામિત્રીના રેવાઇન્સ પર પણ દબાણો થયા હશે, પરંતુ આ તમામ વસ્તુઓનો સર્વે કરી અને પોલિટિકલ ઈચ્છાશક્તિ મજબૂત કરી અને આવનારા સમયમાં જો આ દબાણો દૂર કરવામાં આવે તો વિશ્વામિત્રીની જે નેચરલ ઇકોસિસ્ટમ છે એ પ્રિઝર્વ થાય. બીજી વસ્તુ છે કે પૂરની પરિસ્થિતિ અને ફ્લડિંગની પરિસ્થિતિમાં ફરક છે. આ વખતે આપણે ફ્લડિંગ પણ જોયું છે અને પૂર પણ જોયું છે. જે 24મી તારીખે વરસાદ હતો જુલાઈની, એમાં જે પાણી ભરાયા હતા મોટાભાગના પાણી ઉતરી ગયા હતા. દર વખતે અલગ અલગ વિષયો સામે આવે છે. આ વખતે ભૂખી કાસમાંથી પાણી બેક આવ્યા, હાઈવે પરથી પાણી આવ્યા છે. ગઈ વખતે રૂપારેલ કાસના કેચમેન્ટ એરિયામાં તકલીફ સર્જાઈ હતી. આ તમામ વસ્તુના ડેટા ભેગા કરી એનો સ્ટડી કરી અને આગામી સમયમાં આવનારા વર્ષોમાં પૂર ન આવે એ દિશામાં કામ કરવાની જરૂર છે. વધુ એક આક્ષેપ એવો થઈ રહ્યો છે કે તમે વન મેન આર્મીની જેમ ભૂમિકા નિભાવો છો